ખેડૂત મિત્રો, આ ફોન ધ્યાનપૂર્વક સાંભળજો. પ્રથમ તાલીમ કેમ્પ જે છે ફેબ્રુઆરી મહિનામાં પૂરો થયો. બીજો તાલીમ કેમ્પ જે છે એ 8 અને 9 માર્ચના રોજ છે. એમાં પણ સભ્ય સંખ્યા એટલે નામ નોંધણી પૂરી થઈ. હવે કોઈ વ્યક્તિએ આમાં નામ ન નોંધાવા. હવે તાલીમ કેમ્પ શેના માટે થઈને છે એ બાબતે થોડો માર્ગદર્શન આપું છું. ખેડૂતો સાથે થયેલી વાતચીત હું આ ફોનની અંદર એટલા માટે મૂકું છું કે એમાંથી એક ભાઈને જે પ્રશ્ન હોય એનો જવાબ અનેક લોકોને મળી રહે, એટલે એમને મને પ્રશ્ન ન કરવા પડે તથા ઘરે બેઠા એમને આવા પ્રશ્નના જવાબ મળી રહે. બીજા નંબરમાં આપણી બીજી ચેનલની અંદર એ રમણીકભાઈ કોટલિયા રેવન્યુ માર્ગદર્શક ચેનલ વિડીયોની અંદર રેવન્યુને લગતી કાયદાકીય બાબતો શીખવાડીએ છીએ. ત્રીજી ચેનલ જે છે વિડીયો, એની અંદર આપણે ખેડૂતો પોતાના કામ જાતે કરી શકે એટલા માટે કેટલાક ફોર્મ ભરતા શીખવાડીએ છીએ. પણ ઘણા બધા કામ એવા છે કે ડિસ્ટન્સ લર્નિંગ એજ્યુકેશનથી જેમ અમુક અઘરા દાખલા ગણતા ન આવડે એના માટે કોલેજમાં જવું પડે, અને જેને કોલેજમાં જતાંય ન આવડે એને પર્સનલ ટ્યુશન રાખવા પડતા હોય છે. બસ આ જ રીતે જે ખેડૂતો જે છે એ અઘરા કામ જે છે એ કદી એ વિડીયોના માધ્યમ દ્વારા શીખી શકે નહીં. એકાદ એકલવ્યોને બાદ કરો કે અર્જુન જેવાને બાદ કરો તો બાકીના વ્યક્તિઓએ તો એ વ્યવસ્થિત તાલીમ લેવા આવવી પડે. તો આવી વ્યક્તિઓને પોતાના કામ પોતે જાતે કરી શકે એ હેતુથી આપણે તાલીમ કેમ્પ રાખીએ છીએ. બે તાલીમ કેમ્પની અંદર આપણે સભ્ય સંખ્યાની મર્યાદા રાખીએ છીએ. પ્રથમ તાલીમ કેમ્પમાં આપણે 35ની સભ્ય સંખ્યાની મર્યાદા રાખેલી, જેમાં ગેરહાજર રહેલા અને બાકીના આવેલા એમને આપણે તાલીમ આપેલી. આ તાલીમ કેમ્પની અંદર પણ આપણે 50ની મર્યાદા રાખીએ છીએ, કારણ કે 50થી વધારે વ્યક્તિઓને પ્રેક્ટિકલ તાલીમ આપવી શક્ય નથી હોતી, કારણ કે આપણે એને ટકોરાબંધ કામ કરતા શીખવાડ્યા છે. હવે એમાંય કેટલાક નબળા વ્યક્તિઓ આવેલા હોય તો એમને સમય જાજો બગડે અને આવડે પણ નહીં. તો આ હેતુથી આપણે તાલીમ કેમ્પની મર્યાદા રાખીએ છીએ. એટલે પ્રથમ તાલીમ કેમ્પ પછી બીજો તાલીમ કેમ્પ 50ની મર્યાદાની સભ્ય સંખ્યા પૂરી થઈ ગઈ છે. હજી ઘણી બધી વ્યક્તિઓના ફોન આવે છે કે મારે નામ નોંધાવવા છે. તો હવે પ્લીઝ કોઈ નામ નહીં નોંધાવતા. ત્રીજા તાલીમ કેમ્પની તારીખ ડિક્લેર થાય ત્યાં સુધી રાહ જુઓ. 1 મહિનાની અંદર ત્રીજો તાલીમ કેમ્પ આવશે ત્યારે તમે તમારું નામ નોંધાવજો. હવે બાય ચાન્સ આ મેસેજ એ વ્યક્તિઓને ધ્યાનમાં ન આવે ને આગલો વિડીયો જેમને સાંભળેલો હોય અને એ લોકો નામ નોંધાવી દેશે તો શું થશે? તો એમના પૈસા જશે નહીં. આપણે એને વેઇટિંગમાં રાખીશું. આવતા તાલીમ કેમ્પની અંદર આપણે એને સમાવેશ કરીશું. પણ આ તાલીમ કેમ્પની અંદર હવે આપણે સભ્ય સંખ્યા પૂર્ણ થઈ ગઈ છે એમ જાહેર કરીએ છીએ. એક વખત જ્યારે હું ડિક્લેર કરી દઉં કે હવે આપણી સભ્ય સંખ્યા પૂર્ણ થઈ ગઈ, પછી આપણે કોઈને નવા લેતા નથી. એ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. એનો હેતુ એ જ છે કે આપણે જેને તાલીમ આપવી છે, ટકોરા બંધ આપવી છે. ઘણી બધી બાબતો એવી છે કે જાજી સભ્ય સંખ્યા થઈ જાય તો એમને આવડે પણ નહીં. એટલે મહેરબાની કરીને હવે કોઈ વ્યક્તિ 1000 રૂપિયા ભરી અને રજીસ્ટ્રેશન નહીં કરાવે. કદાચ કોઈએ કરાવી દીધા હશે અને પછી એમને આ વિડીયો ધ્યાનમાં આવે તો એને ઉપાધિ કરવાની જરૂર નથી. એમને 1000 રૂપિયા આવતા નેક્સ્ટ તાલીમ કેમ્પની અંદર આપણે મજરે આપીશું. જે લોકોએ તાલીમ કેમ્પમાં ભાગ લીધો છે એ ઉપાધિ ન કરે. એને રેગ્યુલર માહિતી અપડેટ કરવા માટે આપણે એનું પર્સનલ એક અલગથી ગ્રુપ બનાવીશું અને એ ગ્રુપની અંદર આપણે આ બધી માહિતી મૂકતા રહીશું, એટલે એમને વ્યક્તિગત રીતે એ માહિતી મળી જાય. ઉપરાંત તાલીમ કેમ્પમાં જે તાલીમ આપવામાં આવશે એના વિડીયો પણ આપણે યુટ્યુબમાં મૂકીશું, કારણ કે આપણો કોઈ કોમર્શિયલ ઇરાદો છે નહીં. જે લોકો ઘરે બેસીને શીખવા માગે છે એમને એમાંથી 25-50% અથવા જે બ્રિલિયન્ટ વ્યક્તિઓ હશે એને 100% તાલીમમાં શું શીખવાડેલું છે એ ઘરે બેઠા પણ શીખી શકશે. પરંતુ ઘરે બેઠા 100% તો નહીં શીખી શકાય, પણ જેટલું એમને ઉપયોગી થાય એવું આપણે તાલીમ કેમ્પમાં જે માર્ગદર્શન આપીશું અને તાલીમ કેમ્પમાં શીખવાડીશું એ યુટ્યુબમાં મૂકવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને આપણો હેતુ એ છે કે તમારા વકીલ તમે જાતે બનો એ રીતે તમે ઘરે બેઠા પણ આ તાલીમનો લાભ લઈ શકે. તો જે લોકોએ તાલીમમાં રહી ગયા છે અને આવી અઘરી બાબતો જે યુટ્યુબના માધ્યમ દ્વારા સમજાતી નથી એ પ્રેક્ટિકલ તાલીમ કેમ્પમાં સમજાય, એટલા માટે ત્રીજા તાલીમ કેમ્પની રાહ જુએ. ત્રીજા તાલીમ કેમ્પની અંદર આપણે એવી વ્યક્તિઓનો સમાવેશ કરશું. અત્યારે તો જે તાલીમ કેમ્પમાં જે માહિતી આપવામાં આવશે એ તમને યુટ્યુબ દ્વારા ઘરે બેઠા મળતી રહેશે. એ જોતા રહેજો, એટલે તમને તાલીમ કેમ્પમાં શું શીખવાડ્યું એમાંથી તમને જાણવા મળશે અને થોડું ઘણું કંઈ સમજવા પણ મળશે. ખૂબ ખૂબ આભાર.